સમાચારમાં વાત કરીએ મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહેસાણાથી આ સમાચાર સામે આવ્યા છે તો મહેસાણાથી સમાચાર લીબિયામાં અપહૃત પરિવાર હેમખેમ પરત ફર્યું છે, જેમાં અપહરણકર્તાઓને ખંડણી આપતા અપહૃત પરિવારનો છુટકારો। યુરોપ જવા નીકળેલા પરિવારનું લીબિયામાં અપહરણ થયું હતું, ત્યારે બદલપુરા ગામના દંપતી અને બાળકીને બંધક બનાવ્યા હતા। ત્યારે ગત 29 નવેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા માટે આ પરિવાર નીકળ્યો હતો। તો એજન્ટોએ પરિવારને લીબિયા ઉતારી દીધા હતા, જેમાં અપહરણકારોએ 2 કરોડની ખંડણી માંગી અને ધમકી પણ આપી હતી। યુરોપમાં રહેતા ભાઈએ બાર્ગેનિંગ કરી અને રકમ ચૂકવી હોવાનું સામે આવ્યું છે। ઓનલાઈન રકમ ચૂકવતા પરિવારનો છુટકારો થયો છે। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જે પરિવાર હેમખેમ પરત ફર્યો છે અને એજન્ટો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી છે, શું છે આખો મામલો? जिसमें तो ચોક્કસ જણાવી દઉં છું કે મહેસાણાના જે મેવ ગામ છે તેનું બદલપુરા ગામની અંદર એ પરિવાર ગયો હતો, પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને ત્યારે તેને લીબિયામાં ઉતારી દેવામાં આવ્યો હતો અને લીબિયામાં પરિવારને હાલ હેમખેમ પરત લેવામાં આવ્યો છે અને જે લીબિયામાં પરિવાર હતો તેને છુટકારો થયો છે અને અપહરણકર્તાઓ જે ખંડણી આપવાની છુટકારો થયો છે અને યુરોપ જવા નીકળેલું મહેસાણાના પરિવારનું લીબિયામાં થયું હતું અપહરણ છે। અને જે બદલપુરા ગામની જે હતી તે દંપતી અને 3 વર્ષીય બાળકીને લીબિયામાં બંધક બનાવવામાં આવ્યા હતા અને ગત 26 નવેમ્બર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યા હતા, પણ એજન્ટોએ લીબિયા ઉતારવામાં આવ્યા હતા અને અપહરણકર્તાઓએ 2 કરોડની ખંડણી માંગી હતી। તેઓ વિડીયો કોલ પર મારી નાખવાની ધમકી આપતા હતા અને તે પ્રમાણે વોટ્સઅપમાં પણ તે લોકોએ 2 કરોડ રૂપિયા માંગણી કરી હતી અને તે પ્રમાણે યુરોપમાં રહેતા ભાઈઓએ બાર્ગેનિંગ કરી ઓનલાઈન રકમ ચૂકવી પરિવારનો છુટકારો થયો છે હાલમાં તો, અને પરિવાર હેમખેમ જ્યારે પરત ફર્યો છે અને હવે એજન્ટો સામે ફરિયાદ નોંધાશે, પોલીસની કાર્યવાહી કરશે। બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે। પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।